કરીશું રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરનું દૂષિત અને દુર્ગંધવાળું પાણી ભૂગર્ભ ગટરનું કહી શકાય કે ચેમ્બરમાંથી નીકળી રહ્યું છે। અઠવાડિયામાં 1 કે 2 વખત આ પ્રશ્ન બનતો રહે છે, જેને કારણે જેતપુર રોડ પરના તમામ વેપારીઓ, વાહન ચાલકો, રાહદારીઓ અને વિદ્યાર્થીઓને આ દૂષિત અને દુર્ગંધ પાણીથી ભારે તકલીફો પડી રહી છે। ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને લીધે આ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વગર વરસાદે રસ્તા પર દૂષિત અને દુર્ગંધ પાણી નીકળે છે। એટલે ધોરાજીનો મેન રોડ ગણાય, ધોરાજીનો હાડસમા રોડ ગણાય। તો આ રોડ અત્યારે ગટરથી ઉભરાઈ ગયેલો રોડ છે અને આ રોડ દર 8-10 દિવસે પાણીથી ગટરના પાણીથી હાલ્યો જાય છે। વરસાદની કોઈ જરૂર નથી, આ પાણી કાયમી માટે ચાલુ ને ચાલુ હોય છે। તો આ પાણી જવાનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે આ રોડ નીચો બનાવવામાં આવ્યો છે। નીચો રોડ બનાવવાને કારણે ગટરનું લેવલ એકદમ વિખાઈ ગયું છે, એટલે વિખાઈ જવાને કારણે દર 8-10 દિવસે ગટર ઉભરાય છે। તો આ રોડ નીચો બનાવવો શું કામ જોઈએ? તો એનું કારણ મને એવું લાગે છે કે આ રોડની માટી વેચાઈ ગઈ હોય, વેચાઈ ગઈ અને ભ્રષ્ટાચાર કરેલો હોય। આ રોડ ઉપર અસંખ્ય ભ્રષ્ટાચાર થયો છે। જેતપુરમાં મારે એકની તકલીફ નથી, જેતપુરના તમામ વેપારીઓને તકલીફ છે। ભૂગર્ભ ગટરનું પાણી દર 3 દિવસે, 4 દિવસે, 5 દિવસે ઉભરાય છે અને એવી દુર્ગંધ મારે છે કે ગ્રાહક પણ આવતા સંકોચ અનુભવે છે અને રોડ ઉપરથી વિદ્યાર્થીઓ, ધાર્મિક સંસ્થામાં જતા રાહદારીઓ બધાને છાંટા ઉડે છે અને એકદમ દુર્ગંધ મારે છે। અમારે પેરિસ નથી જોતું, અમારે ફક્ત ભૂગર્ભ ગટરનો જ પ્રશ્ન છે। ભૂગર્ભ ગટરનો કાયમી નિકાલ કરે એવી અમારી આમ જનતા વતી, જેતપુરના વેપારીઓ વતી અમારી ખાસ વિનંતી।